મિત્રો, ગુજરાતમાં પ્રેમ લગ્ન અથવા તો ઘર પરિવારની પરવાનગી વગર થતા લગ્નો અંગે એક નવો કાયદો બનવા જઈ રહ્યો છે, જેમાં માતા પિતાની મંજૂરી વિના આવા પ્રેમ લગ્નોની નોંધણી થઈ શકશે નહીં. એટલે કે આવા લગ્નોમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. તો આ મુદ્દાને લઈને સામાજિક પડકારો અને કાયદાકીય પાસાઓ વિશે ચર્ચા કરવા મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયા છે એડવોકેટ મોહિની દવે. મેડમ, સ્વાગત છે આપનું મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. થેન્ક યુ. મોહિનીજી, એક સીધો સવાલથી આપણે આ ચર્ચાની આપણે શરૂઆત કરીએ કે પ્રેમ લગ્ન શું ભારતીય કાયદામાં માન્ય છે? ભારતીય કાયદામાં પ્રેમ લગ્ન માન્ય છે કે નથી એ બાબતનો ઉલ્લેખ ક્યાંય પણ કાયદામાં નથી. ભારતીય કાયદા મુજબ એટલું જ લખેલું છે કે જો છોકરા છોકરીની ઉંમર એ જે નિયત ઉંમર મર્યાદા કાયદામાં નોંધેલી છે, એટલે કે છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ અને દીકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો તેઓ લગ્ન કરી શકે છે. હવે સામાજિક કે પ્રેમ લગ્ન આવું કોઈ પણ બાયફર્કેશન કાયદામાં આપેલું છે નહીં. બરાબર. તો પ્રેમ લગ્ન અને સામાજિક રીતે થયેલા જે લગ્નો હોય છે, તો એ કાયદાકીય રીતે એ કેટલા અલગ પડે છે? શું ફરક હોય છે? જ્યાં સુધી આપણે વાત કરીએ છીએ કાયદાની, તો જેમ મેં અગાઉ કહ્યું એમ કાયદામાં એ બાબતની કોઈ જોગવાઈ છે નહીં. પણ હા, હાલનો સમય જોતા સરકાર એવા આયોજન કરી રહી છે કે કોઈ એવો કાયદો લાવે કે જેમાં માતા પિતાને કે જે એમના ગાર્ડિયન હોય દીકરા દીકરીના, એ ગાર્ડિયનને નોટિસ મોકલવામાં આવે ને એમને જાણ કરવામાં આવે કે તમારા દીકરા દીકરી આવી રીતે લગ્ન કરી રહ્યા છે, તો એ બાબતે આપને કોઈ વાંધો છે કે નથી. એ બાબતનું બિલ સરકાર પાસ કરવા જઈ રહી છે, પરંતુ હાલના દિને એ બાબતનો કોઈ કાયદો નથી. જ્યાં સુધી વાત છે કે સામાજિક લગ્નની, એટલે કે સેમ કાસ્ટમાં લગ્ન થતા હોય, માતા પિતાએ ગોઠવણ કરીને કરાવેલા લગ્ન હોય, આ બધા લગ્નને સામાજિક લગ્નની પરિભાષામાં આપણે વર્ણવી શકીએ. તો આ લગ્ન અને પ્રેમ લગ્ન બંને થયેલા લગ્નમાં કાયદો તો સેમ જ લાગે છે. જેમ કે સ્ત્રીને મળતા રાઇટ્સ, એટલે કે ભરણ પોષણ મેળવવા, તો એ તો પ્રેમ લગ્નથી પણ પત્નીને રાઇટ મળે છે, સામાજિક રીતે થયેલા લગ્નથી બી મળે છે. ઘરેલું હિંસા, તો એમાં પણ પત્નીને પત્નીના હક મળે છે. પતિના હકની વાત કરીએ તો તેઓ લગ્ન જીવનના હકો પુનર્જીવિત કરવા માટેની એપ્લિકેશન કરી શકે, તો હા, કરી શકે. આમ છૂટાછેડા મેળવવા માટે હિન્દુ મેરેજ એક્ટ જ લાગુ પડતું હોય છે. તો આમ જોવા જઈએ ને તો કાયદો કોઈ પણ રીતે પ્રેમ લગ્ન અને સમાજથી થયેલા લગ્નને બાયફર્કેટ કરતો નથી કે જો તમે પ્રેમ લગ્ન કર્યા હશે તો તમને આ જ કાયદાના આટલા આટલા લાભ મળશે, સામાજિક રીતે લગ્ન કર્યા હશે તો આટલા આટલા લાભ મળશે. એવું કાંઈ જ હાલ આજ દિન સુધીમાં અસ્તિત્વમાં નથી. હું વચ્ચે તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જેમ કહ્યું કે હાલ અત્યારે એવો કોઈ કાયદો અમલમાં છે નહીં. તો જ્યારે સરકાર એક આવો એક નવો નિયમ કદાચ કાયદો બહાર પાડી શકે, તો બંધારણનું જે અનુચ્છેદ જે 21 છે, જે દરેક ભારતીય નાગરિકને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા આપી રહ્યું છે, તો ક્યાંય ને ક્યાંય શું આ જે બંધારણીય જે હક છે એનું હનન થઈ શકે છે? એ તો આપણે કાયદો આવે ત્યારબાદ આપણે એના કાયદામાં શું ઉલ્લેખ કરેલો છે એ પરથી જાણી શકીએ. પણ હાલ આપણા આ પ્રશ્નને અનુસંધાને હું આપને એક જવાબ આપી શકું કે હાલ સ્પેશિયલ મેરેજ એક્ટ અસ્તિત્વમાં છે. એ જી. સ્પેશિયલ મેરેજ એક્ટ એ એવો કાયદો છે કે બે ધર્મના લોકો, અલગ અલગ ધર્મના લોકો જે લગ્નની નોંધણી કરાવે તો એ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થાય. જેમ કે હિન્દુ છે ક્રિશ્ચિયન સાથે મેરેજ કરે, ક્રિશ્ચિયન હિન્દુ, વાઇસ વર્સા, ધેટ કાઇન્ડ ઓફ એની ટુ રિલિજિયન્સ, તો એવા મેરેજને સ્પેશિયલ મેરેજ એક્ટમાં નોંધણી થાય છે. હાલમાં એ કાયદો અસ્તિત્વમાં છે. એમાં સરકારે એક પ્રોસીજર લખેલી છે કાયદામાં કે તમારે આ પ્રોસીજર ફોલો કરવી પડશે. લાઈક તમારે રજિસ્ટ્રેર પાસે જવાનું, ત્યારબાદ તમારે નોંધણીનું ફોર્મ ભરવાનું, ત્યાં નોટિસ લાગે, તમે જે છેલ્લે જ્યાં 30 દિવસથી વધારે જે જિલ્લામાં રહ્યા હોય છેલ્લા, ત્યાં તમને પબ્લિકેશન થાય, તમારા ઘરે નોટિસ મોકલવામાં આવે, ત્યારબાદ તમને 30 દિવસનો સમયગાળો વીતી ગયા બાદ જો કોઈ વાંધા ના આવે તો તમારા લગ્નનું રજિસ્ટ્રેશન થાય. હવે એમાં પણ
વય મર્યાદા લખેલી નથી. વય મર્યાદા લખેલી છે, પણ વાંધાઓના કોઈ એવું લખ્યું નથી કે તમને તમારા પર્સનલ ગ્રીવન્સીસ તમે રેઝ ના કરી શકો કે અમારી સંમતિ નથી. હા, વય મર્યાદાને રિગાર્ડિંગ કોઈ બી હોય કે દીકરા દીકરીની ઉંમર જે દર્શાવેલી છે કાયદામાં એનાથી નીચે હોય તો મા બાપ વાંધો ઉઠાવી શકે છે, પણ જનરલ ગ્રીવન્સ રેઝ નથી કરી શકતા. લાઈક અમારી સંમતિ નથી, ધર્મ બીજો છે, અમે તમને અપનાવીશું નહીં, તમે આવું કરો એમાં અમે રાજી ખુશી નથી. ધીસ ઓલ આર નોટ વેલિડ ગ્રીવન્સીસ. એટલે આમાં ભારત સરકારે આ આર્ટિકલ 21 નું જ માન્ય રાખીને ખાલી પ્રોસીજર લખેલી છે કે તમને ભાઈ આટલા બાબતોમાં કોઈ પણ હોય, અગાઉ તમે છૂટાછેડા થયા છે કે નહીં એ વેરીફાઈ કરવાનું હોય, તો આટલા બાબતે તમે વેરીફાઈ કરી શકો છો. તો મારું એવું માનવું છે મારા આટલા વર્ષના એક્સપિરિયન્સ પરથી કે જે પણ કઈ કાયદો બને છે એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સને ધ્યાને રાખીને જ બનાવવામાં આવે છે. આપણા ભારત દેશમાં આપણે જાણીએ છીએ એમ કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ મધર ઓફ ઓલ ધ એક્ટ્સ. એમાંથી જ દરેક કાયદા બનતા હોય છે. એટલે સરકાર એ બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખશે કે એ બાબતનું કોઈ પણ ઉલ્લંઘન થાય નહીં. જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે, મને એવું લાગી રહ્યું છે બેઝિક જે મેં ઇન્ફોર્મેશન મેળવી છે એ પ્રમાણે કે સરકાર એક આવી પ્રોસીજર એસ્ટાબ્લિશ કરી શકે છે, ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે, પરંતુ તમે કોઈને એવી રીતે પોતાનો જીવનસાથી નક્કી કરતા રોકી શકો એ વસ્તુ તો હાલના સમય સંજોગોમાં બનવાને ચાન્સીસ બહુ જ ઓછા યા તો નહીવત છે. જી, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાયા છે ડોક્ટર મિતાલી સોમાવા. તો એમને પણ હું એક એ પ્રશ્ન કરીશ કે હાલ તમે સાંભળી રહ્યા હતા કે જે બંધારણીય હકને લઈને વાત થઈ રહી છે, જ્યારે સરકાર એક નવો કાયદો લઈ આવવાની વાત કરે છે પ્રેમ લગ્નની અંદર. તો આ બાબતે તમારું શું કહેવું છે? યુવાનો આને કઈ રીતે લેશે? સામાજિક જીવન ઉપર આમ કેવી અસર થશે? શું કહેશો તમે? જી, આભાર રાહુલભાઈ. સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે આ જે અત્યારે મુદ્દો ઉભો કર્યો છે એ બિલકુલ બિનજરૂરી મુદ્દો છે અને સમાજની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. કેમ કે દીકરીઓ અને પ્રેમ લગ્નો કદાચ બહુ મરજીથી કરવામાં આવે ને તો પણ ઘણા બધા લોકોને વાંધા રહેતા હોય છે. એટલે લોકોની સાથે બહુ સેન્સિટિવ રીતે જોડાયેલો મુદ્દો છે. એટલે મને એવું લાગે છે કે આ અત્યાર હાલનું જે રાજકારણ ચાલી રહ્યું છે એ પ્રમાણે આ રાજકારણ ગરમાવવા માટે અને દીકરીઓનો ઉપયોગ કરીને દીકરીઓની આઝાદી સ્વતંત્રતા છીનવીને પોતાના રાજકીય રોટલા શેકવાનું પરિસ્થિતિનું નિર્માણ કરવાના પ્રયત્નો મને આમાં ચોક્કસથી દેખાઈ રહ્યા છે. એટલે આપણી પાસે બહુ બધા મુદ્દાઓ છે લડવા માટેના, સુધારવા માટેના, પણ એમાંથી આ પ્રેમ લગ્ન બાબતે જે કથિત સુધારાઓ કહેવામાં આવે છે, જે ગેરબંધારણીય નિયમો આમાં નાખવાની વાત ચાલી રહી છે, એ મને બિલકુલ જરૂરી નથી લાગી રહ્યા અને યોગ્ય પણ નથી લાગી રહ્યા આ આખામાં. બીજી વાત આપણે કરીએ કે શું આ સુધારાઓ થઈ શકવા શક્ય છે ખરા? મેડમે કદાચ વાત કરી હશે. આપણે કહીએ તો લગ્ન અને તલાક જેવા કાયદાઓ બનાવવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને પણ અમુક હદે મળેલી છે બંધારણના અનુભવ એના પરથી કહીએ તો. પણ શું એ કરવું જરૂરી છે ખરું? એક બાજુ આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરીએ છીએ, મહિલાઓ હરણફાળ ભરી રહી છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, અને આપણું મગજ હજી એના પ્રેમ લગ્નના વિચારમાં જેમ એ પ્રેમ લગ્ન કરીને ભાગી જશે, એની વર્જિનિટી જતી રહેશે, ખબર નહીં કેવા છોકરા સાથે એના સંબંધો છે. હજી આપણું મગજ સમાજ તરીકે હજી આ જ એકદમ નિમ્ન કક્ષાના વિચારો સુધી જ સીમિત છે. અને આ જ બાને આપણે આજે પણ દીકરીઓને લિમિટ કરીએ છીએ. એટલે આપણી અહીંયા જે ગુજરાતની વાત છે એમાં તો ખુદ ગુજરાત સરકારે પોતે જ આ સુધારાની દરખાસ્ત મૂકી છે. એટલે હવે મંજૂર થાય છે કે કેમ એ પણ પ્રશ્નનો વિચાર છે. કેમ કે અત્યારે હાલ જે પ્રમાણે અમુક 2-3 પ્રમુખ જાતિઓનું વર્ચસ્વ છે ગુજરાતના રાજકારણમાં, એને જોતા એ લોકો પોતાના જે વોટ બેંક છે એને ખુશ કરવા માટે કદાચ કંઈક લોલીપોપ ટાઈપનો નાનો મોટો સુધારો કરી પણ દે એવી શક્યતા છે. પરંતુ અલ્ટિમેટલી તો આ પ્રકારના કેસોમાં આ પ્રકારના સુધારા કે ગેરબંધારણીય જે નિયમો લાવવામાં આવે છે એમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ન્યાય વ્યવસ્થા પાસે જ એની સૌથી સર્વોચ્ચ સત્તા રહેતી હોય છે. એટલે આપણે એને હંમેશા ચેલેન્જ કરી શકીશું એવી આશા રાખીએ. જી બિલકુલ મોહિનીજી, હું આજ પ્રકારનો એક હું તમને સવાલ કરીશ કે જે રીતે વાત કરી મિતાલીજીએ, તો એક આપણે બહુ પ્રખ્યાત એક કહેવત છે કે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. ઠીક છે, તો શું એક 18 વર્ષનો પુખ્ત વયનો જે ભારતીય નાગરિક છે
એ પોતાનો MLA ચૂંટી શકે છે, સરપંચ ચૂંટી શકે છે, આપણે સર્વોચ્ચ જે બંધારણીય જે પદ છે PM જેવું એ પણ ચૂંટી શકે છે. તો શું આ જે પુખ્ત વય જે છે એ માત્ર લગ્ન માટે જે કઈ છે એ યોગ્ય નથી? મા બાપની સંમતિ શા માટે? કાયદાકીય રીતે આના વિશે હું વધુ સમજવા માંગીશ. જી, કાયદામાં તો એટલું જ લખેલું છે કે વય મર્યાદા આપેલી છે કે લગ્ન કરનાર દીકરાની વય મર્યાદા 21 વર્ષ અને દીકરીની વય મર્યાદા 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો બંને વ્યક્તિ પોતપોતાની રીતે પોતાના જીવનસાથી પસંદ કરી શકે છે અને જો એમને એમ કરતા રોકવામાં આવે તો કાયદો તેમને રક્ષણ પણ આપે છે. તમને ઘણા બધા એવા કિસ્સા અમારા સામે રોજબરોજના આવતા હોય છે કે દીકરા દીકરી ભાગી ગયા તો માતા પિતા પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરતા હોય છે. એવા સંજોગમાં પોલીસ એક જ શબ્દ કહેતા હોય છે કે ભાઈ આમાં અમે કાંઈ ન કરી શકીએ, દીકરા દીકરીની યોગ્ય ઉંમર છે, એ લોકો એમની રાજી ખુશીથી એકબીજાની સાથે રહી રહ્યા છે. હા, વાત કરવામાં આવે તો એટલું જ છે કે અગાઉના લગ્ન અસ્તિત્વમાં કોઈ પણ વ્યક્તિના ના હોવા જોઈએ, એમણે કાયદેસરના છૂટાછેડા લીધેલા હોવા જોઈએ અને બીજી બધી બાબતોનું કાયદાકીય પ્રક્રિયાનું ધ્યાને રાખીને તેમણે લગ્ન કરેલા હોવા જોઈએ. આનાથી વિશેષ કાંઈ જ નથી. આમાં મા બાપ કે અન્ય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું દાબ દબાણ કોઈ પણ વ્યક્તિને કરી શકે નહીં તો આમાં તો કોઈ વ્યક્તિની ઇન્ડિપેન્ડન્સનું કોઈ મહત્વ જ ન રહે. જો આટલી નાની નાની બાબતોમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરફિયરન્સ થતું હોય તો કોઈ મહત્વ જ ન રહે. એટલે હાલના સંજોગોમાં ધ્યાને રાખીને જો વાત કરીએ તો જેમ મારા સાથી મિત્રએ કહ્યું એમ કે આ દરેક વસ્તુ કોઈ એક પર્સનલ ગોલ સેટિસ્ફેક્શન માટે થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે કાયદો તો બહુ જ સરળ અને સ્પષ્ટ છે. એટલે પ્રક્રિયામાં સુધાર લાવી શકાય, પરંતુ તમે એવું કહો કે ના તમારા મા બાપની સંમતિ ન હોય તો પ્રેમ લગ્ન ન થઈ શકે, એ અશક્ય વસ્તુ છે અને એ તમારા બંધારણીય હક ઉપર તરાપ ગણી શકીએ આપણે. બિલકુલ. મિતાલીજી, હું આપની પાસેથી એ જાણવાની કોશિશ કરીશ કે તમે સ્ત્રીઓ માટે ઘણું કામ કરી રહ્યા છો. તો તમને શું લાગે છે કે મહિલાઓ આજે કદાચ નવો કાયદો આવશે છે, બરાબર, તો મહિલાઓ આ કાયદાને આવકારશે? કેટલો માન્ય રાખશે? શું હવે એની સંભવિત પ્રતિક્રિયાઓ શું હશે? મને નથી લાગતું કે અત્યારે હાલ જે પ્રકારે મહિલાઓ એજ્યુકેશન લઈ રહી છે, કામ કરી રહી છે અને ઘણા બધા વિડીયો તમારા જેવા સમાચાર પત્રોએ પણ બનાવ્યા છે, મીડિયા હાઉસીસે પણ બનાવ્યા છે, એ પ્રમાણે હું જોઈ રહી છું. મને નથી લાગતું મેજોરિટી મહિલાઓ આ કાયદાના સમર્થક. કદાચ આને નાબૂદ કરવામાં આવે અથવા તો એની ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એના સપોર્ટમાં રહેશે એવું મને નથી લાગતું અત્યારે હાલ. કેમ કે મહિલાઓ ઘણી જાગૃત છે. તમે હવે મહિલાઓને એમ કહેશો કે ભાઈ તમે હવે લિમિટ મારો અને તમને આ અધિકારો નહીં મળે, ફલાણા નહીં મળે, ઢીકણા નહીં મળે, તો એ વસ્તુ પોસિબલ નથી થઈ શકવાની. એટલે ચોક્કસથી એના વિરોધમાં વંટોળ તો ઉભો થશે જ જો કરવામાં આવશે તો. બરાબર. મોહિનીજી, મારે એ આપની પાસેથી જાણવું છે કે જેમ મેડમે વાત કરી કે ચોક્કસ પ્રકારની મતલબ ચોક્કસ જાતિઓ, ચોક્કસ ધર્મો, આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ, તો આ બધો વિરોધ કાયદેસર રીતે કરવો કેટલો યોગ્ય છે? અથવા તો શું જોગવાઈઓ છે? માની લો કે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે, આપણે હમણાં જોયું કિંજલ દવે કે એક સારી એવી ગાયિકા છે, એણે પોતાની જ્ઞાતિની બહાર એમને સગાઈ કરી. વધુ એક સિંગર આરતી સાંગાણી કે જેમને પોતાની અલગ જાતિથી એમણે એક યુવક પસંદ કરીને લગ્ન કર્યા. અને જે સમાજો જે આમને સામને આવે છે, તો કાયદેસર રીતે આ કેટલું યોગ્ય છે? જો કાયદેસરતાની વાત કરવામાં આવે તો કાયદેસર રીતે તો આનું કોઈ જ અસ્તિત્વ જ નથી. આ બધી જ બિલકુલ. બાબતે આ બધી બાબતે મુદ્દાનો વિષય જ નથી. કાયદો એવું સ્પષ્ટ કે તમે અનુચ્છેદ 21 એટલે કે આપણે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો આર્ટિકલ 21 એમાં તમે તમારા જીવનસાથીને પસંદ કરી શકો છો. તમે નોકરી, તમારું બિઝનેસ પ્રોફેશન તમે તમારું પસંદ કરી શકો છો, એજ્યુકેશન સ્ટ્રીમ પસંદ કરી શકો છો, તો તમે જીવનસાથી કેમ પોતાનો પસંદ ન કરી શકો? એટલે કાયદાકીય કોઈ પણ પ્રકારની આમાં આવે અનિયમિતતાઓ કે આવું કોઈ પણ પ્રકારનો કાયદો આવે એવા ચાન્સીસ મારા મત મુજબ ખૂબ જ ઓછા છે. પણ હા, હું એટલું જરૂરથી કહી શકીશ કે જ્યાં સુધી જો સ્ત્રીનો સવાલ છે તો સ્ત્રીમાં ઘણી બધું સંબંધોનો સમાવેશ થાય છે આમાં. જેમ કે એવું નથી કે એક લગ્નની ઉંમર ધરાવતી દીકરી, એમના માતા, એમના બેન, આ બધા બી સ્ત્રીમાં આવે છે. સ્ત્રીને સમજી શકે છે. સ્ત્રી એક એવું વ્યક્તિ છે જેની સિક્સ સેન્સ બહુ વધારે કામ કરતી હોય છે.
અલ્ટિમેટલી પુરુષની બી કરતી હોય છે, હું અહીંયા કોઈ બાયસ નથી સ્ટેટમેન્ટ કરતી, પણ એમની સિક્સ સેન્સ શું સારું શું ખરાબ એ સ્ત્રી સારી રીતે વિચારી શકતી હોય છે. પરંતુ આપણો સમાજ હવે અમુક ક્ષેત્રમાં ખૂબ જ અપવર્ડ થઈ ગયો છે, અમુકમાં ખૂબ જ ડાઉનવર્ડ થઈ ગયા છે. મારું તો આપના શોના માધ્યમથી દરેક વ્યક્તિ, દરેક મા બાપને એવું કહેવું છે કે તમે સંતાનનો ઉછેર જ એ રીતે કરો કે શા માટે સંતાન તમારાથી રિબેલ થાય, શા માટે તમારી વિરુદ્ધમાં જઈને આવા કામ કરે. એમને એક એવો ભરોસો હોવો જોઈએ કે અમારે આવી રીતના લગ્ન કરવું છે, જીવનસાથી પસંદ કરવું છે, તો અમે અમારા માતા પિતાને વાત કરીએ. અમારા માતા પિતા અમારી માટે યોગ્ય જે પણ કઈ નિર્ણય લેશે એ અમારી માટે યોગ્ય રહેશે. અને આમ કરવા છતાં પણ જો તમે લગ્ન કરતા હોવ અને તમે લગ્ન કરી લીધા હોય, એ આંતરજ્ઞાતીય હોય, એ કિંજલબેન હોય કે આરતીબેન હોય કે હું હોઉં કે કોઈ અન્ય સામાન્ય વ્યક્તિ હોય, એમની જો એજ થઈ ગઈ હોય અને લીગલ એમના આગળ અગાઉના કોઈ લગ્ન હોય તો છૂટાછેડાની એ બધી પ્રોસેસ, કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય, તો એમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવનસાથી પસંદ કરવા માટે કોઈને પણ દબાણ ન કરી શકે ને ના તો રોકી શકે. ના કોઈ વ્યક્તિ, ના વ્યક્તિઓ, ના સમૂહથી બનેલો સમાજ, કોઈ પણ વ્યક્તિ કે સમાજ ના રોકી શકે આ વસ્તુને. મિતાલીજી, આપની પાસેથી હવે હું એ જાણવા માંગીશ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે યુવકો હોય છે, યુવતીઓને ફસાવતા હોય છે, તેવું ઘણીવાર આપણે અખબારોના અને ન્યૂઝના માધ્યમથી જોતા હોય છે. લવ જિહાદનું પણ કોઈ કિસ્સામાં ટેગ આપવામાં આવે છે. તો આ જેટલા પણ કિસ્સાઓ જે હોય છે, બરોબર છે, તો એની પાછળનું તમારા મતે તથ્ય શું હોય છે? કેવા પ્રકારની ખરેખરમાં પરિસ્થિતિ હોય છે? આ વિષયને તમે કઈ રીતે લો છો? જી રાહુલભાઈ, આમાં કેવું છે કે કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ વ્યવસ્થા છે, એ ક્યારેય 100% ફોલ્ટલેસ હોવાની નથી. ઇવન જે આપણે અરેન્જ મેરેજની અને જાતિમાં પોતાની જ લગ્નની જે વાત કરી રહ્યા છે, એ પણ ક્યાં ફ્લોલેસ છે. એમાં પણ ઢગલો હજારો ફ્લોઝ છે. અને એના લીધે સ્ત્રીઓએ છેલ્લા હજારો વર્ષોમાં જે વેઠ્યું છે અને હજી પણ આજે પણ વેઠી રહી છે, તો મોહિનીબેન પણ જોઈ રહ્યા હશે ફેમિલી કોર્ટ્સમાં, ઘરમાં, પોતાની આસપાસ, દરેક જગ્યાએ. એટલે કોઈ પણ વ્યવસ્થામાં તકલીફ ન હોય અથવા તો એનો દુરુપયોગ ન થાય, એ તો શક્ય જ નથી. એટલે હા, ચોક્કસથી આમાં કદાચ 2-5-10% એવા અમુક ગુનાહિત માનસિકતા ધરાવતા યુવકો હોય પણ ખરા. અને ખરેખર દીકરીઓને ભોળવીને તેમની સાથે ખોટા આશયથી લગ્ન કરતા પણ હોય. પણ આપણે જો દીકરીની સાથે કોન્ટેક્ટમાં રહીશું, આપણે એનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરીશું, આપણે એને સપોર્ટિવ રહીશું, તો આવા ગુનાહિત માનસિકતા ધરાવતા છોકરાઓ ડરશે. પણ તમે દીકરીએ તમારે નથી ગમતું ને એને પ્રેમ લગ્ન કરી લીધા ને તમે એની સાથે સંબંધો કાપી નાખ્યા, તો એને તો ફાવતું મળી જવાનું છે. એ તો છૂટથી પછી એ છોકરી સાથે એને જે મનમાં આવે એ કરવાનો છે. એટલે આવામાં કદાચ હોય તો પણ મારી એઝ અ સોશિયલ વ્યક્તિ તરીકે અને ડોક્ટર તરીકે પણ હું ઘણી બધી યુવતીઓ અને છોકરીઓને મળતી હોય, મારી સલાહ હંમેશા એવી જ રહેશે કે કદાચ આવા કોઈ કેસો છે તો એની માટે કે તમારે દીકરીઓની પ્રેમ લગ્ન કરવાનો અધિકાર ના છીનવવાનો હોય. તમારે જે કામ કરવાનું એ ગુનેગારો ઉપર કરવાનું હોય, કે એવા છોકરાઓને ડર લાગવો જોઈએ કે ભાઈ અમે જો કોઈ પણ છોકરી સાથે કશું ખોટું કરીશું લગ્નના નામે પણ, તો અમારી વાટ લાગી જવાની છે, અમારી આવી બનવાની છે. એટલો ડર એને કાયદાનો હોવો જોઈએ. એવા કંઈક કડક કાયદાઓ બનાવી શકાય ચોક્કસથી. અને એ અધિકાર પણ દીકરીને પોતાને જ હોવો જોઈએ કે ભાઈ તને 2 મહિને નહીં, 2 વર્ષે નહીં, 5 વર્ષે પણ તને એવું લાગ્યું કંઈક કે ભાઈ આમાં મને ખોટી રીતે ભોળવીને આવું કરવામાં આવ્યું છે, તો ચોક્કસથી તું તારા હસબન્ડ હોય, ભલે તે પ્રેમ લગ્ન કર્યા હોય, છતાં પણ તને એ ફરિયાદ કરીને ન્યાય મેળવવાનો અધિકાર છે. અને આ બાબતમાં પરિવારથી લઈને, પેરેન્ટ્સથી લઈને, સમાજથી લઈને કાયદા સુધી દરેકે દરેક વ્યક્તિએ દીકરીની સાથે હંમેશા ખભેથી ખભો મિલાવીને સપોર્ટ આપવાનો હોય. મારું આવું કહેવાનું છે. એના લીધે દીકરીની સ્વતંત્રતા ઉપર તરાપ ન મારવાની હોય આપણે. બિલકુલ. તમે કડક કાયદાઓની તમે વાત કરી, તો મોહિનીજી, આપની તરફથી હું એ જાણવાની કોશિશ કરીશ કે જે દીકરીના મા બાપ હોય છે અથવા તો યુવકના મા બાપ હોય છે, કે જ્યારે એમને પ્રેમ લગ્નની ખબર પડે છે તો એમને ઉઠાવી લઈ જતા હોય છે, એમને ગેરકાયદેસર રીતે ગોંધી રાખતા હોય છે એમને. તો આવી બધી બાબતોમાં યુવક અને યુવતીને કાયદો કેટલું રક્ષણ આપે છે, અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે શું થઈ શકે? જી, આવી બાબતો અત્યારે ખૂબ જ આવી રહી છે. હું જો તમને કહેવા જાઉં તો એક દિવસમાં 3 થી 4 આવા કેસ હું જોઈ રહી છું, મારી સામે આવી રહ્યા છે. તો આવા કિસ્સામાં સૌથી પહેલા માતા પિતા ફરિયાદ કરતા હોય છે. એમને એવો ડર હોય છે કે મારી દીકરી ક્યાં જતી રહી, એની સાથે શું થઈ ગયું. એ બહુ વ્યાજબી ડર છે. તો એ મા બાપ ફરિયાદ કરતા હોય છે પોલીસ સ્ટેશનમાં નજીકના.
પોલીસ પોતાની રીતે શોધખોળ તપાસ કરીને શોધી લાવે છે. ઘણી વખત દીકરા દીકરી જેના લગ્ન થઈ ગયા હોય છે તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે મા બાપની હાજરીમાં, અને તેઓને પૂછે છે કે તમે સંમત છો ને આ લગ્નથી. દીકરીને બી પૂછે છે કે તમને કોઈ પ્રકારનું દાબ દબાણ કે લોભ લાલચ આવું કશું કરેલું નથી અને તમે તમારી સ્વતંત્રતાથી આ નિર્ણય લીધેલો છે. જો દીકરી પોલીસ સમક્ષ હા પાડે તો તેઓનો નિવેદન લેવામાં આવે છે અને ત્યારબાદ દીકરીને પોતાના લગ્ન જીવનમાં પરત જવા દેવામાં આવે છે અને મા બાપને બી સમજાવવામાં આવે છે. પરંતુ અમુક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે પોલીસ દ્વારા દીકરીની શોધખોળ થઈ શકતી નથી. એવા કિસ્સામાં હેબિયસ કોર્પસ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવે છે અને એમાં પોલીસ સઘન તપાસ કરીને જે વ્યક્તિ છે જેની જે મિસિંગ નો રિપોર્ટ જેની માટે ફાઇલ થયો છે દીકરીનો, એને કોર્ટમાં હાજર કરે છે. નામદાર જજ સાહેબ સમક્ષ પણ જો દીકરી એવું કે હું મારી સંમતિથી ગઈ છું તો એમાં કશું જજ સાહેબ પણ કરી શકતા નથી કાયદાકીય રીતે. તે પણ એવું જ કે છે કે એમની સંમતિથી એ પુખ્ત ઉંમરના છે, સંમતિથી ગયેલા છે અને લગ્ન જીવન જીવી રહ્યા છે. આવા કિસ્સામાં તેમને તેમની સાથે જવા દેવાની પરવાનગી આપવામાં આવે છે. તો આ એક અત્યારે હાલ કાયદાકીય આટેઘૂંટીઓ ચાલી રહી છે. પરંતુ એમાં કોઈ જ વ્યક્તિ જ્યારે સંમતિથી લગ્ન થયેલા હોય ત્યારે કોઈ જ વ્યક્તિ કશું જ કરી શકતું નથી. આજ દિને પણ આપણી પાસે આ સત્તા છે, દીકરીઓ પાસેના આ હક છે કે બંધારણીય દરેક નાગરિકના હક છે કે વ્યક્તિ પોતાની રીતે પોતાનું જીવનસાથી પસંદ કરી શકે છે. બરાબર. મિતાલીજી, હું ફરીથી એક સામાજિક પ્રશ્ન સાથે આવ્યો છું કે ભાઈ ઘણા કિસ્સાઓમાં આપણે મતલબ ઘણા નહીં પણ ઓલમોસ્ટ બધા જ કિસ્સામાં કે ભાઈ પ્રેમ લગ્ન કરે એટલે સમાજની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ દીકરી અગર પ્રેમ લગ્ન કરીને ઘરેથી ભાગી જાય છે અથવા તો કે બીજે મા બાપની સંમતિ વગર તેને લગ્ન કરી લીધા તો સમાજમાં મા બાપની ઇજ્જત જતી રહી. આ વિધાનને તમે કઈ રીતે તમે જસ્ટિફાઈ કરશો? સાચી વાત છે રાહુલભાઈ, ઘણા બધા લોકો આ ટાઈપની માનસિકતા ધરાવતા હોય છે, પણ મારું આવામાં કહેવાનું એવું છે કે કેમ ભાઈ તમે તમારા ઘરની ઇજ્જત દીકરીઓમાં શું કરવા મૂકી છે કે કોઈ લૂંટી જાય છે? બરાબર છે. અને બીજો પ્રશ્ન એ, દીકરી પણ માણસ છે. તમે જ્યાં સુધી દીકરીને તમારી પ્રોપર્ટી ગણશો, જ્યાં સુધી એને ઢોર ઢાંખણની જેમ કેટલ ગણશો તમે, આપણે ત્યાં એ બહુ મોટો પ્રશ્ન છે કે આપણે 21મી સદીમાં આજે પણ દીકરીઓને કેટલની કક્ષામાં જ મૂકીએ છીએ કે એને જન્મ આપવાનો છે, એને ખવડાવવા પીવડાવવાની છે, એને મોટી કરવાની છે, ભણાવવાની છે અને પછી કેટલની જેમ વેચી દેવાની છે અથવા તો બીજાના ઘરે દાન કરી દેવાની છે. આ માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે આપણે સૌથી પહેલા તો. અને સૌથી મહત્વપૂર્ણ વાત કે કેટલા બધા દીકરીઓ કે એકલી તો પ્રેમ લગ્ન કરતી છે નહીં, સામે દીકરાઓ સાથે જ પ્રેમ લગ્ન કરે છે ને, તો કેમ એના ઘરની ઇજ્જત નથી જતી? અને એ સિવાય પણ ઘણા બધા દીકરાઓ દ્વારા કેટલા ખરાબ ગુનાઓ થતા હોય છે. ખૂન, હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર, એકદમ નાની નાની દીકરીઓ સાથેના કેટલા જઘન્ય ગુનાઓ થતા હોય છે અને પોતાની પત્નીઓને મારી નાખતા હોય છે, બાળકોને મારી નાખતા હોય છે અને ત્યાં સુધી તો કે સગા મા બાપ સાથે કેટલા ખરાબ ગુનાઓ કરતા હોય છે ઘણા બધા પુરુષો દીકરાઓ તરીકે. ત્યારે આપણી ઇજ્જત નથી જતી. પણ દીકરી એક પોતાની મરજીથી, પોતાની સમજ શક્તિથી, પોતાના ગમતા માણસ સાથે કશું કરે છે, એવામાં આપણી ઇજ્જત જતી રહે છે. એટલે આ આપણો છે ને સમાજ દંભી છે, એને ખબર નથી. અને આ રીતે આપણે છે ને એક પ્રકારે રેપ કલ્ચરને પ્રમોટ કરીએ છીએ આપણા સમાજમાં. આપણે એવી રીત કરીએ છીએ કે દીકરીએ કોઈ પણ કન્ડિશનમાં કહ્યું જ કરવાનું, એની પાસે એની પોતાની કોઈ મરજી નથી, એની પોતાના શરીર ઉપર કોઈ ઓટોનોમી નથી, કોઈ અધિકાર નથી, એવું આપણે માનીએ છીએ. એને એક વસ્તુની જેમ પહેલા પિયરમાં સેવા આપવાની છે, પછી સાસરે જઈને અથવા તો બીજા જે પ્રેમી હોય એના ઘરે જઈને એને બસ સેવા જ આપ્યા કરવાની છે. એને મગજ નથી ચલાવવાનું. એને પોતાના શરીર ઉપર, પોતાના જીવન ઉપર, પોતાની પસંદગીઓ ઉપર કોઈ પણ પ્રકારનો હક નથી જમાવવાનો. આ એ શરમમાં મૂકવા માટેની આ ટેકનિક છે. બાકી ઇજ્જત તો કોઈની નથી જતી. જો પ્રેમ લગ્ન કરવાથી દીકરીની ઇજ્જત જતી હોય તો સામે દીકરાના ઘરની પણ જતી રહેવી જોઈએ, પણ એવું થતું નથી. આપણા ત્યાં હજારો લાખો બળાત્કારો થાય છે, પણ કોઈ પરિવારમાં બળાત્કારીને ક્યારેય મારી નાખવામાં નથી આવતું કે એના ઘરને આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે ભાઈ આના ઘરની ઇજ્જત જતી રહી છે. કેમ ભાઈ? એટલે આપણા જે નિયમો, કાનૂનો અને શરમમાં મૂકવાના, લોકોને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકવાના જે કાયદા છે ને, એ જ સમાજના ખૂબ ખરાબ છે જે છે. બરાબર.
મોહિનીજી, જેમ વાત કરી કે ભાઈ ઘણા જે પતિઓ મતલબ જે છોકરાઓ છે, યુવકો છે, એ ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે અને પ્રેમ લગ્નની અંદર ઘણીવાર ઘરેલું હિંસાના અ, બનાવો પણ સામે આવતા હોય છે. તો આ ડોમેસ્ટિક વાયોલન્સને લઈને જ્યારે ખાસ કરીને દીકરીને પોતાના પિયર તરફથી કોઈ સપોર્ટ હોતો નથી, એમના સાસરીમાં એ કદાચ એકલી હોય છે, તો કાયદો કેવા પ્રકારનું રક્ષણ આપે છે, શું કરી શકાય? જી, સૌપ્રથમ તો કાયદો તમે દીકરી જ્યાં પણ ક્યાંય હોય ત્યાંથી તેઓ મહિલા હેલ્પલાઇન નંબર પર પણ ફોન કરીને બોલાવી શકે છે. આસપાસના નેબરને પણ જણાવીને ઘરેલું એ હિંસાનો કાયદો છે, એમાં તો એવું પણ લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આવતું જતું હોય અને એને એવું લાગે કે આ ઘરમાં કોઈ પણ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે, તો તેઓ ભલે ત્રાહિત વ્યક્તિ હોય તો તેઓ તરત પોલીસને બોલાવે છે, પોલીસ આવે છે અને તપાસ પણ કરે છે. તો ઘરેલું હિંસાનો કાયદોથી સ્ત્રીનું રક્ષણ એ તો ખૂબ સારા પ્રકારનો કાયદો છે, જે 2005 થી અસ્તિત્વમાં છે. પરંતુ જી. હાલના સંજોગોમાં હું એક વસ્તુ આપના શોના માધ્યમથી દરેક માતા પિતાને કહેવા માંગીશ, જે અમારા સાથી મિત્રએ વાત કરી એ રીતે કે ઇજ્જત, દીકરી ઘરની ઇજ્જત. હું ડેલી રૂટીન લાઈફમાં એઝ એન એડવોકેટ મને કોઈ પણ દીકરી આવીને વાત કરે છે ને કે મારી ઉપર આવું થયેલું છે, તો એ લોકો પહેલા ડરતા હોય છે, ખચકાટ અનુભવતા હોય છે કે મારા માતા પિતાએ તો મને એવું કહ્યું કે તારું કર્યું તું ભોગવ, અમને પૂછીને લગ્ન કર્યા હતા, તે કર્યા છે તારી રીતે જોઈ લે. બરાબર, આવા કિસ્સામાં હું મારા સાથી મિત્ર સાથે 100% અગ્રી થઈશ કે તમે કોઈ દીકરીને લઈને જ્યારે ઘરમાં આવે છે, વહુને લઈને ઘરમાં આવે છે, ત્યારે તમે એને એવું કેમ નથી કહેતા કે તું કર્યું તું ભોગવી લે? આ બધા શબ્દ કેમ તમે દીકરા માટે નથી બોલતા? તો ખાસ કરીને આજે મારા દરેક માતા પિતા જે આ શો જોઈ રહ્યા છે, તેમને હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને દીકરીને એ શબ્દો તમે ન કહેશો કે તારું કર્યું તું ભોગવ, અમને પૂછીને કર્યું તું, અમે તો તને ના જ પાડી હતી ને ઉપરવટ થઈને કર્યું તું. આવા બધા શબ્દો તમે મહેરબાની કરીને એમને ન કહેશો. આ તમે એને જે ઘા પડ્યા હોય છે ને એની ઉપર મીઠું નાખવાની વાત કરી રહ્યા છો. એનું સમજ શક્તિથી એક સોલ્યુશન લાવો. અને જ્યાં સુધી સમાજની વાત છે, તો સમાજ એ આપણા લોકોથી બનેલો સમુદાય છે. આપણું જ વ્યક્તિ આપણને નથી સમજી રહ્યું, આપણું જ વ્યક્તિ આપણા નિર્ણય ઉપર આંગળી ચીંધી રહ્યું છે, તો આ સમાજ કેવો સમાજ? શું સમાજ કે જે વ્યક્તિ તમને તમારું જીવન સાથી પસંદ કરવાની પરમિશન નથી આપતું? મેં ન્યૂઝ ચેનલમાં જોયું હતું કે આરતીબેનના પિતા રડી રહ્યા હતા કે મારી દીકરીએ લગ્ન કરી લીધા છે. મને તો પર્સનલી એવું લાગ્યું કે સમાજનું પ્રેશર હતું. કેમ કે સેમ ડે ઉપર મેં સમાજના બીજા બધા અગ્રણીઓના પણ વિડીયો જોયા હતા કે એમણે આવું ન કરવું જોઈએ, બીજી સ્ત્રીઓની ઉપર ખરાબ અસર પડે છે, એ સ્ત્રીઓને પણ બંધનમાં રાખવામાં આવે છે. સો ઇનડાયરેક્ટલી યુ આર પ્રમોટિંગ, યુ આર ગિવિંગ મેસેજ કે તમે બધા એક કામ કરો, દીકરીઓને આટલી છૂટ ના આપો, નહીં તો એ પ્રેમ લગ્ન કરશે, એમને બંધનમાં રાખો. આ કોઈ જેમ મારા સાથી મિત્રએ કીધું એમ, આ તમારી મિલકત છે કે તમે એને તાળું મારીને બહારગામ જાઓ? આ તમારી કોઈ જેમ કેટલ, ઢોર ઢાખર છે તમારા કે તમે એને વાડામાં પૂરી રાખો એટલે એ બહાર ભાગી નહીં જાય ને એને ખાલી ખાવા પીવા ભણવા માટે જ બહાર નીકળવા દો? સો આ તો આપણા સમાજમાં ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. અને મારું તો એવું માનવું છે કે આમાં 50% વધુ ભાગ છે ને માતા પિતાનો હોય છે. ક્યાંક માતા પિતા પોતાના સંતાનને પ્રેમ, લાગણી, હૂંફ, સમજ આ આપવામાં બેદરકાર રહે છે ને, ત્યારે આ ઘટના આગળ થઈને બનતી હોય છે. તો મહેરબાની કરીને દીકરીઓના ઘણા બધા રાઇટ્સ છે કે એમની સાથે ખોટું થયું છે તો પોલીસમાં ફરિયાદ કરો, કોર્ટમાં ફરિયાદ કરો, તમને ન્યાય અચૂકપણે મળશે. પરંતુ આવા તમે ખોટી રીતે દીકરી પાછી આવે તો એને મેણાટોળમાં વગેરે મારવા. એક ખૂબ જ સરસ વાક્ય હું વારંવાર વાંચું છું ને મારા જે અસીલ છે એમના માતા પિતાને બી સમજાવું છું કે દીકરીની લાશ પાછી આવે ને એના કરતા છૂટાછેડા વાળી દીકરી, જીવતી દીકરી ઈ વધુ સારી, ઈ આપણને પોસાય. તો આ બધા બાબતોને ખાસ ધ્યાન રાખો અને ખાસ અનુસરો. આ દરેક માતા પિતાને, દરેક દીકરીની માતા પિતાને મારી આ નમ્ર વિનંતી છે. મિતાલીજી, જેમ એડવોકેટ સાહેબે જે વાત કરી કે મા બાપને એવું લાગતું હોય છે કે ભાઈ આ અમારી પ્રોપર્ટી છે, એ રીતે એના બાળકો સાથે એ ડીલ કરતા હોય છે, બરાબર છે. તો ઘણા મા બાપ એવા પણ છે કે આવા કાયદાઓનું એ સ્વાગત કરે છે, આવા જે નિયમો છે એને વધાવે છે. તો આવું શું કામ, શું માનસિકતા હોઈ શકે આવા
મા બાપની? આની પાછળ છે ને બે પ્રકારની માનસિકતા હોય છે રાહુલભાઈ. એક પહેલી માનસિકતા તો જાતિવાદની હોય છે કે આપણા દેશમાં જે સૌથી મોટી વ્યવસ્થા છે કાસ્ટ સિસ્ટમ, ઊંચ નીચની જે વર્ણ વ્યવસ્થા છે, જાતિ વ્યવસ્થા છે. અને બીજી માનસિકતા હોય છે એ હોય છે મહિલા વિરોધની. અને તમે જોજો મોટે ભાગે જે લોકો જાતિગત સુપિરિયોરિટીની માનસિકતા ધરાવતા હોય એ લોકો મોટા ભાગે મહિલા વિરોધી માનસિકતા પણ ધરાવતા જ હોય. ભલે એ ગમે એટલા દંભી પોતપોતાના દાવાઓ કરતા હોય પણ બંને હેન્ડ ઇન હેન્ડ જ જતું હોય છે. એટલે આપણા દેશમાં એક જે પેલી જૂની વ્યવસ્થા મનુવાદી વ્યવસ્થા ચાલી આવે છે કે ભાઈ ઉચ્ચ વર્ણનો પુરુષ નીચા વર્ણની કથિત સ્ત્રીને પરણે તો કોઈ વાંધો નથી, પણ કોઈ નીચા વર્ણનો પુરુષ કોઈ ઉચ્ચ વર્ણની કથિત ઉચ્ચ વર્ણની દીકરીને પરણે તો એમની આખી સિસ્ટમમાં ગોટાળો થાય છે, અવ્યવસ્થા થાય છે અને ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે. એ પ્રકારની એમના દલીલો અને દાવાઓ હોય છે. એટલે આ બધામાં કોઈ તથ્ય નથી. મોડર્ન સાયન્સ કહે છે કે સમાજ વ્યવસ્થા છે કે કાયદો છે, એની માટે દરેકે દરેક મનુષ્ય હોમોસેપિયન્સ સેપિયન્સ સમાન છે. એમાં ફક્ત એક જ મુખ્ય જાતિ છે, એક સ્ત્રી છે અને એક પુરુષ છે. અને એ બંને પોતપોતાની મરજીથી એકબીજા સાથે પ્રેમથી ગમે ત્યારે ગમે તે ઈચ્છાથી વયસ્ક હોય એટલે રહી શકે છે તેવું એવું આપણે માનીને ચાલવું પડે. અને આ જે લોકો હોય છે એ મહિલાઓનો વિરોધ એટલા માટે કરે છે કેમ કે જેમ આગળ આપણી વાત થઈ એ પ્રમાણે એ મહિલાઓને માણસ નથી ગણતા, એ મહિલાઓને દીકરીઓને પ્રોપર્ટી ગણે છે. અને એવું માને છે કે ભાઈ મારી પ્રોપર્ટી છે તો ડિસ્ટ્રોય કરું તો હું જ કરું. ભલે એને માર ખાવાની હોય, સળગીને મરી જવાનું, એની છેડતી થવાની હોય, એનો મરાઇટલ રેપ થવાનો હોય, એને એના બાળકોને આત્મહત્યા કરી દેવી પડે, એને ભૂખે મરવું પડે, ગમે તે થાય, એને મારા સમાજના પુરુષ જોડે જ કરવાનું. બાકી પારકીનાથમાં કે પોતાના મગજમાં એક માનસિકતામાં જે નીચા વર્ણના ઊંચા વર્ણનું જે એમણે કર્યું છે એ જે હોય એ એના લીધે એ લોકો દીકરીઓને સુખી થતી પણ નથી જોઈ શકતા હોતા. એવું નથી હોતું કે દરેક પરિસ્થિતિમાં પરિસ્થિતિ દીકરાની ખરાબ જ હોતી હોય છે. હા, એટલે આ જે સમાજના કથિત આગેવાનો હોય છે એ ખરેખર તો આગેવાનો ના કહેવાય. આવા લોકોને પંચાતિયા કહેવાય. કેમ કે એ લોકોને બીજાની પંચાતો કરીને બીજાના ભોગ ઉપર પોતાનું સામાજિક કે રાજકીય કારકિર્દીઓ બનાવવી હોય છે. એમને ખરેખર સમાજના ભલાથી કંઈ લેવા દેવા હોતી નથી. એટલે જે આ જાતિ છે, પરગણા છે, આંતરિક જાતિવાદ છે કે મોટી વર્ણ વ્યવસ્થાનો જાતિવાદ છે કે મહિલા વિરોધી માનસિકતાની વાત છે, આ બધાની પાછળની એ જ માનસિકતા છે કે આ અમુક ગણ્યા ગાંઠ્યા માણસો જે હોય છે એ લોકોને પોતાનું ધાર્યું કરાવવું હોય છે. પોતે સમાજ ઉપર, દીકરીઓ ઉપર, જે સમાજની વ્યવસ્થા છે એની ઉપર પોતાનો કંટ્રોલ, પોતાની ઓથોરિટી જાળવવી હોય છે. અને એની માટે એ બધા જ હવાતિયા માર છે. કેમ કે હવે જે જેન્ઝીનો જમાનો છે એ તો બિલકુલ જ હવે કોઈની વાત માને એવો છે નહીં. કદાચ મારી મોહિની બેનની કે તમારી જનરેશન સુધી તો આપણે થોડા ઘણા સિન્સિયર રહ્યા એમ કહીએ તો ચાલે, પરંતુ હવે તો કોઈ કશું માનવાનું નથી. એટલે ગમે તેમ હવાતિયા મારે, કદાચ 5-25% વધારે એ બહુ કંટ્રોલ નહીં કરી શકે એવું મારું માનવું છે. પરંતુ આની પાછળની મુખ્ય માનસિકતા એ જ છે ઊંચ નીચની. અને મેલ ઈગો જે આપણે ત્યાં સોસાયટીમાં બહુ એકદમ હાઈપર હોય છે એ મુખ્ય સમસ્યા છે. બાકી દીકરીઓને કોઈ પ્રશ્ન નથી, દીકરાઓને કોઈ પ્રશ્ન નથી. એમની મરજીનો આ બાબત છે અને એમને પોતાની મરજીથી જીવવાનો અધિકાર છે. એ આપણા બંધારણે એમને આપ્યો છે. નહીં તો 75 વર્ષ પહેલા મળ્યો છે, એવું નથી કે ગઈકાલે આપ્યો છે. બરાબર છે? એટલે એને તો કોઈ છીનવી જ ન શકે આપણે ત્યાંથી. તો ખૂબ ખૂબ આભાર ડોક્ટર મિતાલી અને એડવોકેટ મોહિનીને કે આ એક તાજેતરનો જે ઇસ્યુ જે ઘણો જે ચર્ચામાં છે તેના વિશે કાયદાકીય અને સામાજિક તથ્યો પર અને પાસાઓ પર આપણે વાત કરી. અને આવા જ માહિતીસભર વિડીયોઝ જોવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર અમને લાઇક, ફોલો અને શેર કરો. નમસ્કાર. થેન્ક યુ.